ભાવનગરના સિત્સર રોડ પર આવેલી આહિર કન્યા વિદ્યાલય ગઈ તારીખ 21/6/2025 સાંજથી લઈ 23/6/2025 સવારે 7:45 વાગ્યા વચ્ચે ચોરીની ઘટના બની હતી। ચોરી દરમિયાન અજાણ્યા ઇસમોએ સંસ્થાની ઓફિસમાં ઘૂસી કબાટ અને ટેબલ તોડી ₹1.52 રોકડ ચોરી ગયા હતા। તેમજ નજીકમાં રામેશ્વર સોસાયટીમાં આવેલ નરેશભાઈ ઘુમડિયાના ઘરેથી પણ 17,000 રોકડ મળી સોના ચાંદી દાગીના સહિત કુલ ₹1,97,000ની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી।